હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. આજે સવારમાં સુરતની સવારમાં આજે એટલો બધો વરસાદ હતો અને હું અને મારો પરમ મિત્ર અંકિત અમે બે જણા વરસાદનો આનંદ લેવા માટે અમે લોકો જઈ રહ્યા છીએ ડુમસ. અને ડુમસનો આજે આપણે વ્યૂ જોશું, કેવો વ્યૂ છે સવારમાં વરસાદમાં. તો તમે પણ જો વ્યૂ જોવા માંગતા હોય તો મારા આ વિડીયોમાં બને રહેજો. હું તમને આજે સુરતના દરિયા કિનારે અને ડુમસ બીચની હું તમને આજે મુલાકાત કરાવવાનો છું. અને ઓલમોસ્ટ વરસાદ તો બહુ ઘણો બધો ચાલુ છે. તો અંકિતભાઈ, તમે વરસાદનો કઈ કેવું છે તમારે? તમે કહી દીધું પણ બીજું તો કોઈ નહીં અંકિત, મને છે ને ડુમસના કઈ ટામેટા ભજીયા છે બહુ ફેમસ છે, તમે મને ત્યાં લઈ જજો. અને આજે અંકિત તમે બે જણા ડુમસ જઈ રહ્યા છીએ અને ડુમસની મજા લઈશું. સવારમાં સુરતમાં એટલો વરસાદ છે અને આજે હું પહોંચી ગયો છું ડુમસની બજારમાં. ખરેખર આજે અમારા અંકિતભાઈની ફરમાઈશ હતી કે સવારે વરસાદ છે અને આપણે ડુમસ જવું છે. આજે અને તમે બે જણા સવારમાં ડુમસ આવી ગયા. ખરેખર એટલો બધો આનંદ છે કે મારી સાથે આજે ડુમસ આવ્યા પછી મને એવું લાગ્યું કે ઘણા બધા લોકો સુરતમાં સવારમાં વરસાદનો આનંદ લેવા માટે અહીંયા આવી રહ્યા છે. તો હું તમને છે ને આજે મુલાકાત કરાવીશ સુરતમાં ડુમસની. તો આવો મારા બ્લોગમાં બને રહેજો સાથે. તમે જોઈ રહ્યા છો પાછળ છોકરાને છત્રીનો કાગડો થઈ ગયો છે. અંકિતભાઈ એકવાર એમના સવારમાં ઘણા બધા લોકો ફરવા માટે વરસાદનો આનંદ લઈ રહ્યા છે. ખરેખર વરસાદ આવ્યા પછી એમ લાગે છે તો બહુ હરિયાળી લાગે છે આજ બધું. એકદમ બહુ જોરદાર છે. મારી પાછળ માછલી છે. એકવાર અંકિતભાઈ માછલીના થોડુંક જો કરી બતાવો. એટલો બધો વરસાદ આવે છે અને આજે અચાનક જ અમે લોકો આવી ગયા અને છત્રી પણ લાવી ભૂલી ગયા છીએ અમે લોકો. પણ ખરેખર બહુ મજા આવે છે. ખરેખર અંકિતભાઈ એટલી જોરદાર મજા આવે છે ને આજે. આઉટ સારો છે આજે સવારમાં દરિયો બતાવશો બધો સચ્ચે જે આનંદ લઈ રહી છે આપણો વરસાદનો.
લોકો અહીંયા લાગે છે ને આજે જે પાણીનો અવાજ આવે છે પવન એકદમ ઠંડો આવે છે લાગે છે એસી જેવું ફીલ થાય છે અંકિતભાઈ. ખાલી આજે કંપની એટલી રહી કે મારી સાથે મારી ટીમ એસપી ગુજુની ટીમ આજે સાથે નહીં ઓલમોસ્ટ જલ્દી મારી સાથે બસમાં એક વાર શૂટિંગ લઈને આવશું. મારી હાઈટ સાયકલ મને આપણે કોશિશ કરશું એના માટે. સાયકલ બહુ પડશે તમે જે જોઈ રહ્યા છો ખરેખર બોમ્બે જેવી ફિલિંગ આવે છે. ઓ માય ગોડ, મારા અંકિત રાજા એટલે મારો શૂટર મારો અંકિત આજે વરસાદનો આનંદ લઈ રહ્યો છે. અંકિતભાઈ કેવું લાગે છે આજે તમને અહીંયા આવ્યા પછી? લો અંકિત તો યાર એકદમ મોજમાં જ છે આજે ફૂલ. અંકિતભાઈ ફૂલ બાકાજી ગયા આજે, ફૂલ બાકાજી ગઈ અંકિતભાઈ ની આજે. વરસાદ આવવાની તૈયારી છે ફૂલ એકદમ. આ મંદિર જોઈ રહ્યા છો દરિયાઈ ગણેશાય મંદિર. પબ્લિક બી આનંદ લઈ રહી છે વરસાદનો. ખરેખર ગાઈસ એટલો બધો વરસાદ છે તો હવે આપણે અહીંયાથી રજા લેવી પડશે. ઓલમોસ્ટ છત્રી લાવીને અમે લોકો ભીના થઈ ગયા છે. આગળ જોઈશું ભજીયાની ખુલ્લી હશે લારી તો તમને એની પણ હું મુલાકાત કરાવી દઈશ. મારા બ્લોગમાં બન્યા રહેજો. ચાલો થઈ ગયા ને ખાસ ભજીયાવાળા આપણા અંકિત આજે વરસાદમાં ભીનો થયો છે અને અંકિતને મેં કીધું કે અંકિત ભીના થયા પછી ચા કઈ નાસ્તાનું આયોજન થઈ જાય તો સારું. એટલે આજે અંકિત ખરેખર ડુમ્મસના અંદર ફેમસ ભજીયા ખાવા માટે મને અહીંયા લઈને આવ્યો છે. તમે જોઈ રહ્યા છો વરસાદ ફૂલ જ આવે છે. ખરેખર વરસાદમાં ભીના થયા પછી ડુમ્મસમાં આવો ને ભાઈ તમે એટલે આ ટામેટાના ભજીયા, બટાકા પૂરી, ભરેલા મરચા, ખરેખર એનો આનંદ જ કંઈ અલગ હોય છે. અને ખરેખર આપણા સુરતનું જે કહેવાય છે ડુમ્મસના ટામેટા ભજીયા એ અહીંયાના ફેમસ છે. જે આપણે અહીંયા ટેસ્ટ લઈશું એનો. ખરેખર આજે એટલી મજા આવી. ખરેખર અમે સપનામાં નહોતું વિચાર્યું કે વરસાદમાં આવી ફીલ થશે. અને ભીના બી થઈ ગયા, બહુ મજા આવી. અને છેલ્લે અંતે અમે ભીના થયા પછી નાસ્તાનું અહીંયા અંકિતભાઈ થોડું કહેતા હતા, ચલો આપણે નાસ્તો બી કરી લઈશું. ખરેખર બહુ મજા આવી. તમે પણ એકવાર જો સુરતના હોય તો વરસાદના અંદર ડુમ્મસનો આનંદ લેજો. અને ભીના થયા પછી ટામેટાના ભજીયા ખાસ ડુમ્મસ આવો તો અચૂકથી ખાજો.